આજે તો આપણા બે વાંઢા મિત્રો આપણને મૂકવા આવી ગયા ને કરી લીધું મેં ડ્રાઇવિંગ 3 સવારીમાં. થોડીક વારમાં તો ડ્રાઇવિંગ એ બદલી ગયું. મારે બેવું પડ્યું વાહે અને એને ગાડી ફાસ્ટ આવી. મેં ધીરે આવી. થોડીક વારમાં તો આપણે આવી ગયું સદભાવના આશ્રમ. લાગી ગઈ હતી લાઈન પેટ્રોલ પંપ ઉપર સીએનજીની. ખાલી ગાડીઓ જોવો કેટલી બધી છે. પછી તો આપણે અમરેલીમાં કરી નાખી હતી એન્ટ્રી અને ચડાવી દીધી પુલ ઉપર ગાડી. પછી તો આપણે પગીએ જીજાભાઈ ફેશનમાં માર્કેટ યાર્ડમાં અને કરી નાખી ગાડી પાર્કિંગ. પછી તો આપણે જીજાભાઈ ફેશનમાં ચડી ગયા હતા બીજા માળે. હકીકતમાં હતું એ ત્રીજા માળે. તો પછી ધક્કો થયો ખાલી ખોટો. જેમ તેમ કરીને જીજાભાઈ તો ગયું હતું પણ આ સીડી ગિરનાર જેવી આવી ગઈ. તો આમાં કાચ આપણને મળી ગયો હતો. મેં કીધું ઘડીક લે ફોટા બોટા લઈ લો. ના હતા શૂટ આપણે બધા. થોડીક વારમાં તો આપણે વારો ચડી ગયો અને કરી દીધો આપણને વરરાજાની જેમ તૈયાર. જોવો ખાલી શૂટ કેવું લાગે છે. પછી તો આપણે શૂટ સિલેક્ટ કરીને નીકળી જાય હેઠે પાછી ગિરનારની સીડીઓ ઉતરવા. આપણે શૂટ બૂટ સિલેક્ટ કરીને અને આવી ગયા આપણે અમરેલીના ડેપોમાં. અને પછી તો એસીવાળી બસમાં પહેલી વાર બેસી તો ગયો પણ આવતી હતી બહુ મજા. પણ ત્યાં તો ભી પડી ગઈ. પછી જોવો ખાલી એસી ખાવામાં મને આપી દીધી 199ની ટિકિટ.